તવરા ગામેથી લોકોના ટોળેટોળા વાઘોડિયા પોલીસ મથકે ઉમટી પડી મહિલા અને પુરુષોએ સદંતર દારૂ બંધ કરાવવાના સૂત્રોચ્ચાર સાથે અરજી કરી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। ખુલ્લેઆમ દારૂના દાનવ જવાન જોગ યુવકોનો ભોગ લઈ રહ્યા છે। નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે। અનેક લોકોના ઘરમાં કંકાસ મંડાયો છે। બાળકો અનાથ થઈ રહ્યા છે તો ઘરડા મા બાપને પાલવનાર નથી રહ્યા। બીજી તરફ દારૂ બંધ કરાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર અરજી કરવા છતાં પોલીસ માત્ર દેખાડો પૂરતું કામ કરે છે। હપ્તા ચૂકવી દારૂ વેચનારાઓ ગામને ગાંઠતા નથી। ગામ લોકોએ ચીમકી આપી છે કે ગામમાં જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈશું અને જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। તવરા ગામ લોકો મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને પિકઅપ ભરીને આવ્યા હતા અને દારૂ બંધ કરાવવા ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો। પોલીસના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા છે। દારૂબંધી માટે અનેકવાર વાઘોડિયા પોલીસમાં અધિકારીઓને વારંવાર અરજી કરવા છતાં દારૂ બંધ થતો નથી। ત્યારે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ લેખિતમાં અરજી કરી હતી અને દારૂબંધી માટે વિનંતી કરી હતી। આ છેલ્લી રેડ કરવા અરજી કરવા આવ્યા છે, પછી જનતા રેડ અમારે ના છૂટકે કરવી પડશે। એ મહેરબાની કરીને અમારા ગામમાં દારૂ બંધ કરવાની અમારી માંગ છે। પછી અમારી કોઈ જવાબદારી નહીં।